આજના વિડીયોમાં આપણે જોવાના છે કે હાઉ ટુ ટ્રેડ સપ્લાય એન્ડ ડિમાન્ડ. તો જેવી રીતે આપણે માર્કેટમાં સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટ RSI આજના વિડીયોમાં આપણે જોવાના છે કે હાઉ ટુ ટ્રેડ સપ્લાય એન્ડ ડિમાન્ડ. તો જેવી રીતે આપણે માર્કેટમાં સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્ટ RSI મૂવિંગ એવરેજનો ઉપયોગ કરીને ટ્રેડ કરતા હોય, તેવી જ રીતે માર્કેટમાં સપ્લાય એન્ડ ડિમાન્ડનો ઉપયોગ કરીને પણ લોકો ટ્રેડ કરે છે. તો પ્રોપર વેમાં કેવી રીતે સપ્લાય અને ડિમાન્ડનો ઉપયોગ કરીને આપણે ટ્રેડ કરવું જોઈએ તે આજના વિડીયોમાં આપણે જોવાના છે. જેવી રીતે 1 મિનિટની ટાઈમ ફ્રેમ છે અને 1 મહિનાની ટાઈમ ફ્રેમ છે, મંથલી ટાઈમ ફ્રેમ. તો આ બધી ટાઈમ ફ્રેમમાં આ સપ્લાય એન્ડ ડિમાન્ડના કોન્સેપ્ટ કામ કરતા હોય છે. તો કેવી રીતે આપણે હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ, મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ જેને આપણે કહીએ છીએ, એમાં સપ્લાય એન્ડ ડિમાન્ડને એડ કરીને, ફિબોનાચી રિટ્રેસમેન્ટને એડ કરીને કેવી રીતે આપણે ટ્રેડ લઈ શકીએ તે આજે આપણે જોવાના છે. પહેલાં તો આપણે જોઈશું કે કેવી રીતે આપણે હાઈ ટાઈમ ફ્રેમ એનાલિસિસમાં સપ્લાય એન્ડ ડિમાન્ડનો ઉપયોગ કરી શકીએ. ફિબોનાચી રિટ્રેસમેન્ટનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે હાઈ પ્રોબેબિલિટી સપ્લાય એન્ડ ડિમાન્ડ ઝોન આપણને મળી શકે, અને કેવી રીતે લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી લેવા માટે આપણે સપ્લાય એન્ડ ડિમાન્ડનો ઉપયોગ કરી શકીએ. આ બધું આપણે જોવાના છે, જેમાં ઘણા બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આપણી આ સ્ટ્રેટર્જી ડેવલપ કરેલી છે કે જે મેન સપ્લાય એન્ડ ડિમાન્ડ પર છે અને હાઈ ટાઈમ ફ્રેમ એનાલિસિસ પર છે. તો આપણે જોઈએ કે કેવી રીતે સપ્લાય એન્ડ ડિમાન્ડને ટ્રેડ કરીએ. તો પહેલાં તો આવી જવાનું છે આપણી વેબસાઇટ ટ્રેડિંગ વ્યૂ પર. પ્રોડક્ટમાં જઈને સુપર ચાર્ટ્સ, પછી કોઈ પણ એક કરન્સી પેર આપણે સિલેક્ટ કરી લેવાની છે. ચલો, તો આપણે આ વસ્તુને થોડું રિમૂવ કરી દઈએ. તો અત્યારે તમે જોઈ શકો કે આ કલાકની ટાઈમ ફ્રેમ છે, પણ આપણે શું કરીએ કે ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. શા માટે? કારણ કે આપણે થોડું મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ પણ કરવાનું છે. તો જેવી રીતે તમે જોઈ શકો કે અત્યારે મને દેખાતું છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. એનો મતલબ કે માર્કેટના ઉપર જવાના ચાન્સીસ વધારે છે. તો આમાં મેં સપ્લાય એન્ડ ડિમાન્ડ ડ્રો કેવી રીતે, તમે જોઈ શકો કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જતું છે. મીન્સ કે માર્કેટ ઉપર ક્યારે જાય તો માર્કેટમાં ડિમાન્ડ વધે. તો આવી રીતે ફોર એક્ઝામ્પલ માર્કેટે આવી રીતે સ્ટ્રક્ચર બ્રેક આપેલું હોય તો પછી આપણે શું કરી શકીએ કે આ આપણું ડિમાન્ડ ઝોન બની જાય, અને ત્યાંથી આપણે શું કરી શકીએ, આપણો ટ્રેડ લઈ શકીએ. તો આપણો ડિમાન્ડ ઝોનમાં આવી રીતે આપણે ટ્રેડ લઈ શકીએ. અને સેમ એ જ કોન્સેપ્ટ જ્યારે માર્કેટ નીચેની ડિરેક્શનમાં જતું હોય ત્યારે આવી રીતે ડિમાન્ડ ઝોન બનાવે, સપ્લાય ઝોન બનાવે છે, અને એમાંથી આપણે અહીંયાથી વેલિડ કન્ફર્મેશન સાથે ટ્રેડ લઈ શકીએ. તો અત્યારે જેવી રીતે આપણે જોઈ શકીએ કે આપણી ડિરેક્શન કઈ છે, આપણી ડિરેક્શન ઉપરની છે. મતલબ કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે. એનો મતલબ કે માર્કેટમાં ડિમાન્ડ વધતી છે એટલે માર્કેટ ઉપર જતું છે. જ્યારે માર્કેટમાં સપ્લાય વધશે તો માર્કેટ શું કરશે, નીચે આવશે. જેવી રીતે આપણે સાદો કોઈ બિઝનેસ કરતા હોઈએ, એમાં જ્યારે માર્કેટમાં ડિમાન્ડ વધે તો શું થાય કે આપણી ઇન્કમ પણ વધે, આપણી પ્રોડક્શન પણ વધે. સેમ તેવી જ રીતે જ્યારે માર્કેટમાં વસ્તુની સપ્લાય વધી જાય તો માર્કેટ શું થાય, ફોલ કરવા લાગે. અને એ જ કોન્સેપ્ટ આ માર્કેટમાં પણ લાગુ પડે છે. તો આપણે જોઈએ કે પહેલાં તો આપણું સ્ટ્રક્ચર નક્કી કરી નાખીએ કે ક્યાં હાઈ છે, ક્યાં લો છે. તો તમે જોઈ શકો કે માર્કેટે અહીંયાથી નીચેની ડિરેક્શનમાં બ્રેક આપ્યું. પછી અહીંયા તમે જોઈ શકો કે અહીંયા એક બ્રેક જેવું દેખાતું છે મને. તો અહીંથી આપણે આને એક લેગ સમજીને આગળ કામ કરીએ. માર્કેટે અહીંથી નીચેની ડિરેક્શનમાં લિક્વિડિટી લીધી. એનો મતલબ કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું, પણ ખાલી લિક્વિડિટી લઈને ઉપરની ડાયરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ, કે જેને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર ક્યાં તો સ્ટ્રક્ચર શિફ્ટ કહી શકીએ, તો આપ્યું આપણને. તો આપણે એને અહીંથી લઈએ. તો આ આપણું ફર્સ્ટ બ્રેકઅપ સ્ટ્રક્ચર, અને ત્યારબાદ અહીંયા આપણે આને અહીંથી બી લઈ શકીએ, અહીંથી બી લઈ શકીએ, અને અહીંથી બી લઈ શકીએ. તો આપણે જોઈએ કે આપણું પહેલો લેગ, સેકન્ડ લેગ એન્ડ થર્ડ લેગ, આવી રીતે આપણે આને ડ્રો કરી શકીએ. તો અહીંયા અને આપણે એક વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર કહી શકીએ. શા માટે? કારણ કે અહીંયા માર્કેટમાં જે કેન્ડલ આવેલી છે એ થોડી વોલ્યુમવાળી છે.
તો આને આપણે એક અહીંયાથી સપ્લાય આને આપણે ડિમાન્ડ ઝોન કહી શકીએ. શા માટે? કારણ કે માર્કેટ અહીંયા જલ્દીથી ઉપરની ડાયરેક્શનમાં હાઈ વોલ્યુમવાળી કેન્ડલ સાથે ઉપર ગયું છે અને પછી આ ઝોનમાં આવીને રિએક્ટ કર્યું છે. તો જેવી રીતે ડિમાન્ડ ઝોનમાં એવું કેવી રીતે શાર્પ મૂવ ઉપરની ડાયરેક્શનમાં આપ્યો, પછી આને આપણે લિક્વિડિટી કહી શકીએ. શા માટે? કારણ કે માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં ક્લોઝિંગ નથી આપી અને ત્યારબાદ પાછું શું કર્યું છે, ઉપરની ડાયરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. તો અહીંયા આપણી પાસે બ્રેકઅપ સ્ટ્રક્ચર આવ્યું તો આપણી પાસે અહીંયા એક વેલિડ ઝોન આવી ગયો. કેવી રીતે? તો આની પછીની કેન્ડલ કેવી છે? મોમેન્ટમવાળી છે. તો આને એક આપણે વેલિડ ઝોન કહી શકીએ. હવે આપણે જોઈએ કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો આપણે અહીંયા કેવી રીતે ઉપયોગ કરી શકીએ. તો હું અહીંયા ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ ક્યાં તો અહીંથી આપણે લઈએ. તો અહીંયા મેં ડ્રો કર્યું. તો જે મારા 50%ની નીચેના ઝોન છે એ મારા હાઈ પ્રોબેબિલિટી ઝોન છે કે જેમાં માર્કેટ આવીને સારું એવું મૂવ આપી શકે. તો અહીંયા મારા આ 2 ડિમાન્ડ ઝોન છે. આની નીચે પણ એક ઝોન છે, કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે. હવે આપણે શું કરીએ? હવે આપણે શું કરી શકીએ? તો હવે આપણે 4 કલાકની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો આપણે શું કરીશું? તો ત્યાં સુધી બેઠા થોડી રહીશું, આપણે ટ્રેડ કરીશું. તો તમે જોઈ શકો કે માર્કેટમાં આ ઝોનમાંથી પણ એક શાર્પ મૂવ આવેલો છે. તો આ ઝોન જસ્ટ મેં ખાલી 4 કલાકની પ્રાઇસ એક્શન સમજવા માટે ડ્રો કરેલું છે. તો જેવી રીતે તમે જોઈ શકો કે અહીંયા એક કન્સોલિડેશન જેવું તમને દેખાતું છે. આ ભાગમાં તમે જોઈ શકો અહીંયા, અને માર્કેટે શું કરેલું છે, આની ઉપરની લિક્વિડિટી લીધેલી છે એન્ડ શું કરેલું છે પછી નીચેની ડાયરેક્શનમાં. તો આપણે જોઈ શકીએ અહીંયાની લિક્વિડિટી પહેલાં ઉપરની લઈ લીધી લિક્વિડિટી એન્ડ ધેન નીચેની લિક્વિડિટી લઈ લીધી. તો અહીંયા શું કરી શકીએ આપણે? તો તમે જોઈ શકો કે અહીંયાની લિક્વિડિટી લીધી અને મોમેન્ટમ સાથે નીચે. ઇટ મીન્સ કે માર્કેટ નીચે મૂવ કરી શકે. તો આપણે શું કરી શકીએ કે અહીંયા જે છે અહીંયા આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ અહીંયા આવી રીતે. અને પછી 50%ની ઉપર જ્યારે પણ માર્કેટ આવે તો ત્યાંથી આપણે સેલના ટ્રેડ લઈ શકીએ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી માર્કેટ આ નીચેના ઝોનમાં આવે ત્યાં સુધી. તો આ આપણું 4 કલાકનું સપ્લાય ઝોન બની ગયું. હવે આપણે શું કરી શકીએ? 50 મિનિટમાં જઈએ અને આપણા ટ્રેડ જોઈએ કે ટ્રેડ આપણને મળશે કે નહીં મળશે. તો જેવી રીતે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ અહીંયા શું કરેલું છે, અહીંયાથી માર્કેટે લિક્વિડિટી લીધી એન્ડ નીચેની ડાયરેક્શનમાં આવી રીતે નીચેની ડાયરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ કાં શું કહેવાય એને ફ્લિપ આપેલું છે. ફ્લિપ કોને કહેવાય? તો જ્યારે માર્કેટ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે અને ખાલી રિએક્ટ કરે અને એની ઓપોઝિટ સાઇડમાં શું કરે, ક્લોઝિંગ આપે, તો એને આપણે શું કહી શકીએ? ડિમાન્ડ ઝોન. અને ફ્લિપ શા માટે કીધું? તો તમને મેં ફ્લિપ વિશે થોડું કહું તો અહીંયા આપણે ડ્રો કરીએ. આવી રીતે માર્કેટ આ ડિમાન્ડ ઝોન છે, આમાં આવે અને થોડું રિએક્ટ કરે અને નીચેની ડાયરેક્શનમાં ક્લોઝિંગ આપી દે. તો હવે આ ડિમાન્ડ હતું એ શું થઈ ગયું? ફ્લિપ ઇનટુ સપ્લાય. હવે માર્કેટ શું કરશે? આ સપ્લાયમાં જશે અને આપણને સારો એવો મૂવ આપશે. તો આ જ હતું આપણું સપ્લાય એન્ડ ડિમાન્ડ ટુ સપ્લાય ફ્લિપ. તો હવે આપણે શું કરી શકીએ કે જે આપણું આ ડિમાન્ડ ફ્લિપ ઇનટુ સપ્લાય, તો આમાંથી આપણે ટ્રેડ લઈ શકીએ અહીંયાથી આપણે જ્યારે જો માર્કેટ આમાં આવે, આપણે 60 મિનિટમાં જઈએ તો તમે જોઈ શકો કે માર્કેટ આવી રીતે તમારે થોડું બેક ટેસ્ટ કરશો તો તમને બધું ખ્યાલ આવશે. તો આ આપણું ફ્લિપ હતું અને આમાંથી માર્કેટે મૂવ આપ્યું. આવી રીતે તમે ટ્રેડ લઈ શકો. આનો જે લો છે તે આપણો થઈ જશે. પછી શું કરી શકાય કે હવે પાછો મેં 60 મિનિટમાં જાઉં તો 60 મિનિટમાં મને શું દેખાશે? તો અહીંથી માર્કેટે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે નીચેની ડાયરેક્શનમાં. પહેલાં તો ફ્લિપ હતું ને હવે બ્રેકઅપ સ્ટ્રક્ચર. મતલબ હવે આમાં આપણી ડાયરેક્શન કન્ફર્મ થઈ ગઈ કે માર્કેટ હવે નીચે તો જવાનું જ છે. તો આપણે આને સપ્લાય ઝોન ડ્રો કરીએ અને નીચે તમે જોઈ શકો કે મસ્ત લિક્વિડિટી જનરેટ થયેલી છે કે જ્યાંથી આપણે
ઓબ્સ્ટ્રક્શન નહીં, લિક્વિડિટી. અને નીચેનો મસ્ત આપણને ટાર્ગેટ મળી શકે. તો વી ઓલ્સો કેન ટેક ધીસ ટ્રેડ ફ્રોમ હિયર. અને આપણો ટાર્ગેટ કેટલો હશે, આ લો કાં તો 2R યા તો અહીંયા તમે પોતાનો ટ્રેડ ક્લોઝ કરી શકો. તો માર્કેટમાં એકવાર લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ પછી માર્કેટ આપણને મૂવ આપી દીધું. તો આ શાના કારણે થયું? કારણ કે માર્કેટ એ શું કર્યું, માર્કેટમાં આ એક રેન્જ હતી, એના ઉપરની લિક્વિડિટી લેવાઈ ગઈ, એની નીચેની લિક્વિડિટી લેવાઈ ગઈ. પછી માર્કેટ એ કોઈપણ ડિરેક્શનમાં મૂવ કરી શકે. તો આજની લિક્વિડિટી લીધી, મે બી હવે શું કરશે માર્કેટ કે આના ઉપરની લિક્વિડિટી લેશે અને ત્યારબાદ અહીંયા આવશે કાં તો ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. તો આવી રીતે આપણે સપ્લાય અને ડિમાન્ડને ટ્રેડ કરી શકીએ. ખાલી આપણે એઝ્યુમ કરવાનું છે કે અહીંયા સપ્લાય ઝોન છે, અહીંયા ડિમાન્ડ ઝોન છે અને તેના અકોર્ડિંગ ટ્રેડ લેવાના છે. મોટી ટાઈમ ફ્રેમમાં આપણે સપ્લાય અને ડિમાન્ડ ડ્રો કરવાના છે અને તે ડિરેક્શનમાં પછી ટ્રેડ લેવાના છે. પણ કાઉન્ટર ટ્રેડ ક્યારે લેવાના છે કે જ્યારે માર્કેટમાં એટલીસ્ટ 4 કલાકની ટાઈમ ફ્રેમ આપણી ડિરેક્શનમાં જતી રહેલી હોય. અત્યારે આપણે જે કાઉન્ટર ટ્રેડ લીધા એ ક્યારે લીધા, જ્યારે 4 કલાકની ટાઈમ ફ્રેમ નીચે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું તો અહીંથી આપણને વેલિડ ટ્રેડ મળ્યા. જો આપણે 4 કલાક નીચેની ડિરેક્શનમાં મૂવ નહીં કરે અને એના પહેલાં જ કાઉન્ટર ટ્રેડ લઈશું તો આપણા લોસીસ થવાના ચાન્સીસ વધારે છે. તો આ જ હતો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને આવા જ નવા વિડીયો ચેનલ પર આવતા રહેશે. જો તમને કોઈ વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો થેન્ક યુ.